વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનના આજના એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સબ્જેક્ટના લેક્ચર્સમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના પ્રથમ યુનિટ બિહેવિયરલ સ્કિલ્સનો ટોપિક નંબર 2 પર્સનલ સ્ટ્રેન્થ બ્લાઇન્ડનેસ અને પરસેપ્શન મેનેજમેન્ટ વિશે અભ્યાસ કરીશું. આ પહેલાં આપણે એક્સપેક્ટેશન સેટિંગ સબ્જેક્ટ્સ ટોપિક ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે એક્સપેક્ટેશન સેટિંગ્સ એટલે કે આપણે આપણો ગોલ ડિસાઇડ કર્યો, તો એ ગોલ ડિસાઇડ કરવા પહેલાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એમાંના જે ટૉપિક છે એનું નામ છે પર્સનલ સ્ટ્રેન્થ અને પરસેપ્શન મેનેજમેન્ટ. તો એમાંથી સ્ટ્રેન્થ અથવા તો પર્સનલ સ્ટ્રેન્થ કેવી રીતે ડિફાઇન થઈ શકે, અથવા તો એમાં પર્સનલ સ્ટ્રેન્થ ડિસાઇડ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ વિષય પર આજે આપણે ભણીશું. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેન્થ વર્ડ સમજવાનો પ્રયત્ન કરીશું. સ્ટ્રેન્થ એટલે શું? તો જ્યારે સ્ટ્રેન્થ એટલે એવી વસ્તુઓ કે જે વસ્તુઓમાં આપણે પોતે સારા હોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ બહુ સારી રીતે દોડી શકતું હોય તો એ એની સ્ટ્રેન્થ થઈ. અને વીકનેસીસ એટલે શું? તો કોઈ વ્યક્તિ જે વસ્તુમાં સારી ના હોય અથવા તો ખરાબ હોય, જેને આપણે બીજી ભાષામાં કહીએ, એ એની વીકનેસીસ કહેવાશે. ફોર એક્ઝામ્પલ, કોઈ ફાસ્ટ દોડી શકે છે તો એ એની સ્ટ્રેન્થ થઈ, પણ સાથે એની સામે ફોર એક્ઝામ્પલ કોઈ ફ્રેન્ચ વાંચી શકે છે તો એ એની સ્ટ્રેન્થ થઈ, પણ એ ઇંગ્લિશ સારું નથી વાંચી શકતી અથવા તો ઇંગ્લિશ સારું લખી નથી શકતી તો એ એની વીકનેસ થઈ. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇંગ્લિશ સારું લખી શકે છે પણ સંસ્કૃત સારું નથી વાંચી શકતી તો ઇંગ્લિશ ભાષા એ એની સ્ટ્રેન્થ થઈ, પણ સંસ્કૃત ભાષા એ એની વીકનેસ થઈ. તો આ એક સામાન્ય કોન્સેપ્ટ છે, સ્ટ્રેન્થ એટલે શું અને વીકનેસીસ એટલે શું. પણ હવે ફોર એક્ઝામ્પલ, આપણે આપણી જાત વિશે જાણવું હોય તો ટુ નો અબાઉટ સેલ્ફ વી મસ્ટ નીડ ટુ નો અબાઉટ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. ફોર એક્ઝામ્પલ, મને મારી જાત વિશે જાણવું હોય તો એ પહેલાં મને મારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ વિશે ખબર હોવી જોઈએ. જો મને મારી સ્ટ્રેન્થ ખબર હશે કે હું કઈ કઈ બાબતોમાં સારો છું, હું કઈ કઈ બાબતો વધારે સારી રીતે કરી શકું છું, અને મને મારી નબળાઈઓ ખબર હશે કે કઈ કઈ બાબતોમાં હું સારું નથી, એમાં મારી ક્ષમતા સારી નથી, તો હું મારી જાત વિશે આસાનીથી જાણી શકીશ અથવા તો વધારે સારી રીતે જાણી શકીશ. તો વિદ્યાર્થી મિત્રો અથવા તો તાલીમાર્થી મિત્રો પોતાની જાત વિશે સારી રીતે જાણી શકે અને એનો ઉપયોગ કરીને પોતાનો ગોલ સારી રીતે સેટ કરી શકે અને એને ઇફેક્ટિવલી એચીવ કરી શકે. એના માટે આપણે પર્સનલ સ્ટ્રેન્થ અને વીકનેસીસ વિશે આપણે ભણવાનું છે. ઓકે, દેન આપણે આપણી સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરતું રહેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, એવું થાય કોઈ વ્યક્તિ કે એ સારી રીતે દોડી શકે છે અથવા તો એ ફિઝિકલી વધારે ફિટ છે તો એને ઇન્ક્રીઝ કરતું રહેવું જોઈએ. અને આપણી કોઈ વીકનેસીસ હોય તો એને ઓવરકમ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, મને ઇંગ્લિશ સારું આવડે છે એવું કોઈ વ્યક્તિને લાગતું હોય. આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક સચિન નામનો સ્ટુડન્ટ છે, તો સચિનને ઇંગ્લિશ સારું આવડે છે તો એને ઇન્ક્રીઝ કરતું રહેવું જોઈએ, એમાં વધારો કરતું રહેવું જોઈએ, વધારે સારી રીતે હજુ ઇંગ્લિશ શીખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, સચિનને સંસ્કૃત નથી આવડતું તો એને ઓવરકમ કરવું જોઈએ કે સંસ્કૃત ધીરે ધીરે શીખવા માટે ટ્રાય કરવો જોઈએ. તો આપણે આપણી વીકનેસીસને ઓવરકમ કરવી જોઈએ અને સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરવી જોઈએ, એને સુધારો કરતો રહેવું જોઈએ. ઓકે, આપણે અહીંયા કેટલીક ફેમસ પર્સનાલિટીઝ જોઈએ છે અને એમની સ્ટ્રેન્થ વિશે જોઈશું. આપણને ફોટા પરથી ખબર પડશે કે પહેલો ફોટો છે એ મલાલા યુસુફનો છે. હવે મલાલા યુસુફ એક પાકિસ્તાની સ્ટુડન્ટ્સ હતા કે પાકિસ્તાની નાગરિક હતા અને એમણે ત્યાં એની સરકાર વિરુદ્ધ અથવા તો ત્યાંના આતંકવાદ વિરુદ્ધ એક પૂરી ચળવળ ચલાવેલી હતી અને પછી એ બ્રિટનમાં અથવા તો કેનેડામાં જઈને સહી થયા. તો આપણને મલાલા યુસુફની સ્ટ્રેન્થ આપણને ઇઝીલી સમજ પડે કે એમની સ્ટ્રેન્થ શું છે કે બહુ જ બહાદુર છે, બોલ્ડ છે, દેન બહુ સારા વક્તા છે, ગુડ સ્પીકર છે અને હિંમતવાન છે. એ એટલી નાની ઉંમરમાં હિંમતવાન હતા એટલે જ એમને સૌથી નાની ઉંમરનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો છે. તો મલાલા યુસુફની આપણને સ્ટ્રેન્થ ખબર પડી. આપણે મોટી ફેમસ પર્સનાલિટીઝની સ્ટ્રેન્થ એનાલિસિસ કરીએ છીએ. આ એનાલિસિસ ઉપરથી તાલીમાર્થી મિત્રો પોતાની સ્ટ્રેન્થ પણ એનાલિસિસ કરી શકશે અને એ પોતે ડિસાઇડ કરી શકશે કે મારી સ્ટ્રેન્થ શું છે, હું કઈ બાબતોમાં સારો છું અને એને એનહાન્સ કરવા માટે હું શું કરી શકું. દેન બીજું એક્ઝામ્પલ છે A.R. રહેમાન સાહેબનું. તો A.R. રહેમાન સાહેબની સ્ટ્રેન્થ શું છે કે ખૂબ જ મહેનતુ છે, સતત કેટલા વર્ષો મહેનત કરતા રહ્યા ત્યારે જઈને એમને ઇન્ટરનેશનલ લેવલે આટલું સારું રેકોગ્નિશન મળ્યું. દેન મ્યુઝિકમાં જીનિયસ છે, એમના જેટલું સારું કોઈ નથી અને સતત હકારાત્મક રીતે વિચાર કરીને ખૂબ જ મહેનત કરી ત્યારે આજે એ આટલા
મોટા લેવલ સુધી પહોંચ્યા અને ઓસ્કર જેવો એવોર્ડ એક ભારતીય મ્યુઝિશિયન તરીકે એમણે મેળવેલો છે. ધેન થર્ડ છે જે ફોટો બતાવેલો છે એ છે આપણા ફોર્મર પ્રેસિડેન્ટ સાહેબ એપીજે અબ્દુલ કલામ સાહેબ. હવે એમની સ્ટ્રેન્થનું એનાલિસિસ કરવું હોય તો શું આવે કે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતા ત્યારે જ ભારતના બહુ જ સુપ્રખ્યાત અને બહુ જ અથવા તો મતલબ બહુ જ પ્રખ્યાત સાથે સાથે બહુ જ ઇન્ટેલિજન્ટ સાયન્ટિસ્ટમાં એમનો સમાવેશ થાય છે. એ આપણા મતલબ મિસાઇલ જનક તરીકે એમને ઓળખવામાં આવે છે. દેન એમની સાથે સાથે ખૂબ જ હમ્બલ હતા, ખૂબ જ અને ખૂબ જ હમ્બલ હતા. એ જ કારણથી એમને આપણા પ્રેસિડેન્ટ જેવું પણ મળ્યું. તો આ આપણી એપીજે અબ્દુલ કલામ સાહેબની સ્ટ્રેન્થ થઈ. દેન નેક્સ્ટ જે પીક બતાવેલો છે તે મધર ટેરેસાનો. તો મધર ટેરેસા ખૂબ જ કાઇન્ડ હતા, હંમેશા કમ્પેન્શન રાખતા, મતલબ બધા જ પ્રત્યે એમને દયાભાવ જાગતી, બધા જ પ્રત્યે એમને કરુણા અનુભાવ રાખતો અને એટલે જ એ હંમેશા બધાને મદદ કરતા. અને ફોરેન કન્ટ્રીઝમાંથી પણ આવીને એમણે ભારતને પોતાની કર્મભૂમિ બનાવી હતી અને ખાસ કરીને રક્તપિત્ત જેવા દર્દીઓની સેવા માટે એમણે પોતાનું પૂરું જીવન ખૂંપાવી દીધેલું હતું. દેન લાસ્ટ પીક જે બતાવેલો છે એ છે આપણા સૌના મતલબ ચહિતા એવા MS ધોનીનો. અને MS ધોનીની સ્ટ્રેન્થ શું છે, એમની ખાસિયતો શું છે કે ખૂબ જ ધીરજવાન છે, બહુ જ સારા લીડર છે, પોતાના દરેક પ્લેયરને હંમેશા એવી ફિલિંગ કરાવે કે હું તમારી સાથે જ છું, તમે ચિંતા ના કરો, આપણે બધા જ સાથે મળીને બહુ જ સારું રિઝલ્ટ અચીવ કરી શકીશું. અને હંમેશા શાંત છે. હવે ફોર એક્ઝામ્પલ MS ધોનીની એક કેપ્ટનશીપ સ્ટાઇલ હતી કે હંમેશા શાંત રહેતા હતા. એની સામે સૌરવ ગાંગુલી અને અથવા તો વિરાટ કોહલીની કેપ્ટનશીપ સ્ટાઇલ છે કે એ એગ્રેસિવ બનીને જ હંમેશા પોતાનું કામ કરે છે. તો મતલબ જ્યારે આપણે આપણું સ્ટ્રેન્થનું એનાલિસિસ કરતા હોઈએ તો એવું જરૂરી નથી કે મતલબ કે તમે લીડર હો તો તમારે હંમેશા અગ્રેશન જ બતાવવું અથવા તો તમારે હંમેશા કૂલ જ રહેવું. પણ તમારું પોતાનું નેચર શું છે એ સમજીને એ પ્રકારે તમારી સ્ટ્રેન્થ પર તમારે ફોકસ કરીને એ પ્રમાણે તમારે બિહેવ કરવું જોઈએ. જો તમે તમારી સ્ટ્રેન્થ પર ફોકસ કરશો તો તમારે જે મેળવવું છે અથવા તો જે સક્સેસ અચીવ કરવી છે એ તમે ઇઝીલી કરી શકશો. હવે આ સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજીએ, જો વિરાટ કોહલી કૂલ બનીને કેપ્ટનશીપ કરવા જાય તો સરખી રીતે નહીં કરી શકે અને MS ધોની એગ્રેસિવ બનીને કેપ્ટનશીપ કરવા જશે તો સરખી રીતે નહીં કરી શકે. એ જ ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ જોયું કે વિરેન્દ્ર સહેવાગ એવી રીતે બેટિંગ કરતા હતા કે એકચ્યુઅલમાં એમાં કોઈ પણ મતલબ ક્રિકેટની જે ટ્રેડિશનલ સ્ટાઇલ્સ હોય અથવા તો જે એક શૈલી હોય કે જેને ટેકનિક્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ એવી કોઈ પણ ટેકનિક્સનો સમાવેશ થતો જ નહોતો. તેમ છતાં એ ખૂબ જ સારા બેટ્સમેન હતા. જ્યારે રાહુલ દ્રવિડમાં હંમેશા કદાચ બધી જ ટેકનિકનો સમાવેશ થતો હતો. પણ બંનેની પોતપોતાની સ્ટાઇલ છે, બંનેની પોતપોતાની સ્ટ્રેન્થ અલગ અલગ છે અને એ સ્ટ્રેન્થ પર ફોકસ કરીને કામ કરે છે તો જ એ બહુ જ સારી રીતે સક્સેસ અચીવ કરી શકે છે. દેન તમે તમારી સ્ટ્રેન્થ કેવી રીતે જાણી શકો, તો એ જાણવા માટે તમારે 3 વસ્તુ પર ફોકસ કરવું જોઈએ. એક છે ઇન્ટરેસ્ટ, સેકન્ડ છે ટેલેન્ટ અને થર્ડ છે સ્કિલ્સ. હવે વન બાય વન આપણે સમજીએ કે ઇન્ટરેસ્ટ એટલે શું. તો જે વસ્તુ અથવા તો જે કાર્ય કરવામાં તમને ખુશી મળે છે, તમે ખુશ થાવ છો, એ કામ કરીને તમને મજા પડી જાય છે, એમાં તમને ઇન્ટરેસ્ટ છે. કેટલાક છોકરાઓ ફોર એક્ઝામ્પલ વાંચીને ખુશ થતા હોય છે, તો કેટલાક ક્રિકેટ રમીને ખુશ થાય, તો કેટલાક મૂવી જોઈને ખુશ થાય, તો કેટલાક મોબાઈલ પર ગેમ રમીને ખુશ થાય. તો એ એમનો ઇન્ટરેસ્ટ થયો. સમજ પડી. ફોર એક્ઝામ્પલ કોકને ડ્રોઈંગ કરવું બહુ સારું ગમે તો એણે એવો કોઈ ટ્રેડ લેવો જોઈએ કે જેમાં ડ્રોઈંગ અથવા તો ડ્રાફ્ટિંગ આવે. તો કોઈકને ફરવું બહુ સારું ગમે તો એણે કોઈક એવા ટ્રેડ લેવા જોઈએ કે જેમાં સેલ્સની અથવા તો માર્કેટિંગની જોબ આવે. દેન કોઈકને કોમ્પ્યુટર પર કામ કરવું બહુ સારું ગમે તો એણે કોઈક એવા કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ ટ્રેડ લેવા જોઈએ. સમજ પડી છે. એટલે તમે તમારા ઇન્ટરેસ્ટના બેઝ પર તમારી સ્ટ્રેન્થ ડિસાઇડ કરી શકો, એના બેઝ પર તમારો ગોલ ડિસાઇડ કરી શકો. દેન સેકન્ડ છે ટેલેન્ટ. ટેલેન્ટ એટલે શું કે જે મોટા ભાગે બાય બોર્ન તમારામાં હોય. ટેલેન્ટ અને સ્કિલ્સ આમ જનરલી આપણે સિનોનિમ્સ તરીકે યુઝ કરતા હોઈએ છીએ, પણ ટેલેન્ટ અને સ્કિલ્સમાં મેઇન ડિફરન્સ શું છે. ટેલેન્ટ એ મોટા ભાગે બાય બોર્ન હોય, જ્યારે સ્કિલ એ તમે પ્રેક્ટિસ અથવા તો ટ્રેનિંગ દ્વારા મેળવી શકો. તો એક્ઝામ્પલથી સમજવું હોય તો ફોર એક્ઝામ્પલ સુમધુર અવાજ એ ટેલેન્ટ છે. તમે તમારો અવાજ સુમધુર ના કરી શકો, પણ સારી રીતે ગાવું એ કદાચ સ્કિલ છે. તમે વધારે સારી રીતે ગાવી શકો ખરા, પણ એમાં તમારો અવાજ સુમધુર બને એવું જરૂરી નથી. અવાજ સુમધુર એ તો ટેલેન્ટ જ છે. સમજે. આપણે એના થોડીક વધારે એક્ઝામ્પલ્સથી સમજીએ કે ક્વોલિટીઝ એટલે શું, ટેલેન્ટ એટલે શું અને સ્કિલ્સ એટલે શું, અને એ બધાના એક્ઝામ્પલ સમજીએ. તો હાર્ડવર્કિંગ હોવું એટલે કે ખૂબ જ મહેનતુ હોવું, પ્રમાણિક હોવું, ખૂબ જ મતલબ એન્થુઝિયાસ્ટિક હોવું, હંમેશા કંઈક ને કંઈક કરવા તત્પરતા દેખાવી, ઇગરનેસ હોવું, આ બધી અલગ અલગ ક્વોલિટીઝ છે.
જ્યારે ટેલેન્ટ એટલે શું કે મ્યુઝિશિયન હોવું, પેઇન્ટર હોવું, ડાન્સ સારો કરતો હોવો જોઈએ, સારી મિમિક્રી કરતા હોવા જોઈએ, કવિ હોવું, લેખક હોવું, એ બધી ટેલેન્ટ છે. એ મોટાભાગે બાય બોર્ન હોય. હવે મતલબ ડાન્સીસ ક્લાસીસ તો ચાલે છે, પણ આપણને બધાને ખબર છે મ્યુઝિકના પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટના ક્લાસીસ ચાલતા હોય છે, પણ એમાં તમે અપ ટુ સર્ટન લેવલ શીખી શકો, એનાથી વધારે ના શીખી શકો. સિંગિંગના ક્લાસીસ ચાલતા હોય છે, તમે થોડુંક એના બેઝિક કોન્સેપ્ટ શીખી શકો, પણ જો તમારું ગળું જ મધુર ના હોય, તમારો અવાજ જ મધુર ના હોય, તો તમે વધારે સારું ગાવી નથી શકવાના. એટલે આપણે એવું કહી શકીએ ને કે ફોર એક્ઝામ્પલ લતા મંગેશકર કંઈ પ્રેક્ટિસથી ના બની શકાય, એ તો તમારું ગળું એટલું સારું હોય તો જ તમે બની શકો. દેન સ્કિલ્સ એવી વસ્તુ છે કે જે તમે પ્રેક્ટિસથી શીખી શકો. ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગમાં એવું જરૂરી નથી કે તમને બાય બોર્ન ડ્રાઇવિંગ આવડતું હોવું જોઈએ. મશીન ઓપરેટ કરવામાં એવી જરૂર નથી. સારું જમવાનું બનાવવામાં એવું જરૂરી નથી. એમાં એક સ્ટાન્ડર્ડ મિકેનિઝમ છે કે મશીન ઓપરેટ કરવું હોય તો પર્ટિક્યુલર, કોમ્પ્યુટર ઓપરેટ કરવું હોય તો પર્ટિક્યુલર એની ટેકનિક્સ હોય, એ રીત તમે સમજી લો, એ એક્સપર્ટીઝ તમે હાંસલ કરી લો, તો તમે સારી રીતે કોમ્પ્યુટર એક્સપર્ટ બની શકો, તમે સારી રીતે કાર ડ્રાઈવ કરી શકો, ટુ વ્હીલર ડ્રાઈવ કરી શકો, અથવા તો કંઈક સારી રસોઈ બનાવી શકો, બહુ જ સારી ફૂડ ડીશ બનાવી શકો. ક્લિયર છે? તો ક્વોલિટીઝ એ અલગ વસ્તુ છે જે તમારામાં હોય. દેન ટેલેન્ટ જે મોટાભાગે બાય બોર્ન હોય, અને સ્કિલ્સ જે તમે શીખી શકો, જે તમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. દેન હવે તમારે તમારી સ્ટ્રેન્થ ડિફાઇન કરવી હોય અથવા તો તમારે તમારી ડિફાઇન કરવી હોય તો એના માટેનો એક કોમન કોન્સેપ્ટ છે જે મેનેજરિયલ કોન્સેપ્ટ તરીકે યુઝ થાય છે, એ છે સ્વોટ એનાલિસિસ. તમારે પોતાનો સ્વોટ એનાલિસિસ કરવો જોઈએ અને એના બેઝ પરથી તમે ડિફાઇન કરી શકો કે કઈ કઈ વસ્તુ એવી છે કે જેમાં તમે વધારે સારા છો, એમાં તમે હજુ વધારે નિપુણ બની શકો છો, સામે કઈ વસ્તુ એવી છે કે જેમાં તમે થોડાક કાચા છો અથવા તો તમારી વીકનેસીસ છે. દેન અમુક વસ્તુ એવી છે કે જેમાં તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે, જેમાં તમે હજુ થોડુંક વધારે સારી કરીને એમાં કંઈક વધારે સારું હાંસલ કરી શકો છો, જ્યારે અમુક વસ્તુ એવી છે કે જેમાં તમારી કંઈક થ્રેટ છે. આ સ્વોટ એનાલિસિસ એક બહુ જ સામાન્ય કોન્સેપ્ટ છે અને અગેઇન આ પણ એવો બેઝિક કોન્સેપ્ટ છે જે એકેડેમિક્સથી લઈને કોર્પોરેટ વર્લ્ડ સુધી કે ગવર્મેન્ટ સુધી કે પ્લેમાં કે બીજી કોઈ વસ્તુઓમાં કે દરેક જગ્યાએ આ બેઝિક એનાલિસિસ છે કે જે તમે તમારી પોતાની જાતનું ઇન્સ્પેક્શન કરવા માગતા હોય અથવા તો કોઈ પણ બાબતમાં એને 360 ડિગ્રી ચકાસવા માગતા હોય, બધી જ તરફથી એને એનાલિસિસ કરવા માગતા હોય, તો તમે એનું સ્વોટ એનાલિસિસ કરી શકો છો. તો સ્વોટ એનાલિસિસમાં મેઇનલી 2 પાર્ટ પડે છે. એક પાર્ટ છે જે છે ઇન્ટરનલ ફેક્ટર્સ, એ પર્ટિક્યુલર તમારા રિલેટેડ તમારા ઇન્ટરનલ ફેક્ટર્સ છે, અને સેકન્ડ છે જે એક્સટર્નલ ફેક્ટર્સ છે. તો ઇન્ટરનલ ફેક્ટર્સ શું છે? તો ઇન્ટરનલ ફેક્ટર્સના 2 પાર્ટ પડે છે. એક છે સ્ટ્રેન્થ અને વીકનેસીસ. તો સ્ટ્રેન્થ એટલે શું કે જેમાં તમે પોતે સારા છો, જેમાં તમે પોતે કંઈક વધારે સારી રીતે કાર્ય કરી શકો છો, એને તમે તમારી સ્ટ્રેન્થ કહેશો. ફોર એક્ઝામ્પલ હમણાં જ આપણે એક્ઝામ્પલથી ભણીને કોઈ વ્યક્તિ એવું છે કે જેને ડ્રોઈંગ કરવું બહુ સારું ગમે છે, જેને ડ્રાફ્ટિંગ કરવું બહુ સારું ગમે છે, જે કલાકોના કલાકો બેસી કંઈક ડ્રાફ્ટિંગ કરી શકે છે, તો એની સ્ટ્રેન્થ થઈ. હવે વીકનેસીસ તો એને બહાર બહાર ફરવું નથી ગમતું, એને લોકોને મળવું નથી ગમતું, એને લોકો સાથે કામ કરવું વધારે નથી ગમતું. તો હવે આવો કોઈ તાલીમાર્થી અથવા તો વિદ્યાર્થી હોય કે જેની સ્ટ્રેન્થ એવી હોય કે લાંબો ટાઈમ એક જગ્યાએ બેસીને એને કામ કરવું અથવા તો ડ્રાફ્ટિંગ કરવું ગમે છે, પણ લોકોને મળવું નથી ગમતું, લોકો સાથે હળવું મળવું નથી ગમતું, તો એણે કેવું ટ્રેડ પસંદ કરવો જોઈએ? તો એણે ફોર એક્ઝામ્પલ ડ્રાફ્ટમેન મિકેનિક કે ડ્રાફ્ટમેન સિવિલ કે જેમાં પબ્લિક ડીલિંગ ના હોય પણ એક જગ્યાએ જ બેસીને લાંબો ટાઈમ ડ્રોઈંગ અથવા તો ડ્રાફ્ટિંગ કરવાનું કાર્ય કરવાનું હોય, એવો ટ્રેડ પસંદ કરવો જોઈએ. તો આની સામે કોઈક એવો વ્યક્તિ હોય ફોર એક્ઝામ્પલ કે જેને એવું છે કે એને બહાર ફરવું જ હંમેશા ગમે છે, દેન એને નવા લોકોને મળવું ગમે છે, તો એણે કોઈક એવો ટ્રેડ ફોર એક્ઝામ્પલ સોફ્ટ સ્કિલ્સ રિલેટેડ ટ્રેડ અથવા તો સર્વિસીસ રિલેટેડ સ્કિલ્સ એવો પસંદ કરવો જોઈએ કે જેમાં સેલિંગ ટેકનિક શીખવાની હોય અથવા તો માર્કેટિંગ શીખવાનું હોય. ક્લિયર થઈ જાય? એને એક જગ્યાએ લાંબો ટાઈમે બેસીને કામ કરવું નથી ગમતું. તો આ સ્ટ્રેન્થ અને વીકનેસીસ થઈ. એની સાથે હવે દરેક વસ્તુ એવી નથી કે જે આપણા કંટ્રોલમાં છે. માર્કેટમાં અથવા તો એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં, બહારના વાતાવરણમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણા કંટ્રોલમાં નથી. ફોર એક્ઝામ્પલ એવો વ્યક્તિ હતો કે જેને શાંતિથી એક જગ્યાએ બેસીને ડ્રાફ્ટિંગ કરવું કે કામ કરવું ગમે છે અને એણે ડ્રાફ્ટમેન મિકેનિક અથવા તો ડ્રાફ્ટમેન સિવિલનો ટ્રેડ પસંદ કર્યો, પણ હવે માર્કેટમાં એની ઓપોર્ચ્યુનિટી છે કે નહીં કે થ્રેટ છે એ જોવું પડે. એવું થાય કે એ પર્ટિક્યુલર જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટમાંથી એણે ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કરેલો હોય એ ડિસ્ટ્રિક્ટમાં ડ્રાફ્ટમેન સિવિલની કોઈ રિક્વાયરમેન્ટ જ ના હોય. એ ડિસ્ટ્રિક્ટમાં એવી ઓફિસીસ, એવી સરકારી કચેરીઓ અથવા તો એવા પ્રાઇવેટ કન્સલ્ટન્ટોની ઓફિસ જ ના હોય કે જેમને ડ્રાફ્ટમેન સિવિલના તાલીમાર્થીઓની જરૂર પડતી હોય, તો એ થ્રેટ થયો.
તો જ્યારે તમે તમારા કરિયર રિલેટેડ કોઈ પણ ડિસિઝન લો અથવા તો કોઈ પણ ડિસિઝન લેતા હોય, જનરલી આપણે કોર્પોરેટ વર્લ્ડમાં બિઝનેસ રિલેટેડ ડિસિઝન લેતા હોય, તો તમારે તમારી પોતાની ઇન્ટરનલ સ્ટ્રેન્થ અને વીકનેસીસ તો જોવાની જ છે, પણ એની સાથે સાથે એક્સટર્નલ એન્વાયરમેન્ટના થ્રેટ અને ઓપોર્ચ્યુનિટી પણ વિચારવાના છે. જો એમાં એક્સટર્નલ એન્વાયરમેન્ટના થ્રેટ વધારે હોય અને એને તમે ઓવરકમ ના કરી શકતા હોય તો એ તમારે રિપ્લેસ કરવું પડશે અથવા તો એની જગ્યાએ કંઈક બદલવું પડશે. દેન કદાચ સેમ એક્ઝામ્પલમાં એવું હોય કે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી બહુ સારી છે, લોકોને ડ્રાફ્ટ્સમેન સિવિલવાળા તાલીમાર્થીઓની જરૂર છે, પણ એમને એટલા આવા તાલીમાર્થીઓ અવેલેબલ જ નથી, તો એમણે એ કોર્સ વધારે સારી રીતે અથવા તો ઇઝીલી કરવો જોઈએ. ક્લિયર થાય છે? તો SWOT એનાલિસિસમાં સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે જે તમારા ઇન્ટરનલ ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. તમે પોતે કઈ બાબતમાં સારા છો અથવા તો કઈ બાબતમાં સારા નથી. સારા નથી એ તમારી વીકનેસીસ છે, સારા છો એ તમારી સ્ટ્રેન્થ છે. તમારી સ્ટ્રેન્થને વધારે સારી બનાવો, તમારી વીકનેસીસને સુધારો અને એને ઓવરકમ કરીને એમાં તમે ન્યુટ્રલ આન્સર કરો. અને જે તમારી સ્ટ્રેન્થ છે એમાં તમે તમારું કરિયર બનાવો અથવા તો એના રિલેટેડ તમે તમારા લોંગ ટર્મ ગોલ ડિસાઇડ કરો. દેન માર્કેટને અગેઇન એક્સટર્નલ એન્વાયરમેન્ટને સ્કેન કરો અને એમાં તમારી ઓપોર્ચ્યુનિટી શું છે, એવી કઈ બાબતો છે કે જેમાં તમે હજુ વધારે સારું કરી શકો છો અને બજાર તમને એમાં તક આપશે, એ તમારી ઓપોર્ચ્યુનિટીઝ છે. એને ડિફાઇન કરો, એને શોધો અને એને અચીવ કરીને એમાં વધારે સારું કરવા માટે પ્રયત્ન કરો. સાથે સાથે બજારમાં થ્રેટ કઈ બાબતો છે, કઈ બાબતો એવી છે કે જે તમારા લોંગ ટર્મ પ્લાનિંગને ડિસ્ટર્બ કરી શકે છે, તમને કંઈક તકલીફ પહોંચાડી શકે છે અથવા તો નુકસાન કરી શકે છે. તો એને પહેલેથી જ પ્રીડિફાઇન કરી લો અને એને સુધારવા પ્રયત્ન કરો અથવા તો એને રિપ્લેસ કેવી રીતે કરી શકો એના માટે પ્રયત્ન કરો. તો આ SWOT એનાલિસિસ આપણે કરિયર રિલેટેડ એક્ઝામ્પલથી સમજ્યું, એ તમને દરેક બાબતમાં કામમાં આવે અને મતલબ સામાન્ય લાઈફની ઇમ્પોર્ટન્ટ બાબતોથી લઈને તમારે કયો નવો બિઝનેસ કરવો છે એ પણ તમે SWOT એનાલિસિસથી ડિસાઇડ કરી શકો અને તમારે કોની સાથે મેરેજ કરવા જોઈએ એ પણ તમે SWOT એનાલિસિસથી ડિસાઇડ કરી શકો. તો આ મેનેજમેન્ટની એવી બેઝિક થિયરીઓ છે કે જે તમને નાનામાં નાની બાબતોથી લઈને મોટામાં મોટી લાઈફની ઇમ્પોર્ટન્ટ બાબતોમાં હંમેશા મદદ કરશે. તો કોઈ પણ કાર્ય ડિસાઇડ કરતાં પહેલાં તમે એનું સાદું SWOT એનાલિસિસ કરી શકો છો. ક્લિયર છે? SWOT એનાલિસિસ બધાને સમજ પડી હશે. દેન એના પછીનો એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આપણા યુનિટમાં, એ છે સેલ્ફ અવેરનેસ. હવે સેલ્ફ અવેરનેસ કોને કહેવામાં આવશે? સેલ્ફ અવેરનેસ ઇઝ અ કોન્શિયસ નોલેજ ઓફ વન્સ ઓન કેરેક્ટર, ફિલિંગ, મોટિવ એન્ડ ડિઝાયર્સ. આપણને આપણી જાતનું જે નોલેજ હોય અને એ પણ કોઈ પણ બાયસ વગરનું. એમ ઘણા લોકોને પોતાના માટે બાયસ હોય કે હું હંમેશા સારો જ હોઉં છું. હવે એ રાખીને જો તમે મતલબ ધ્યાન રાખવા જશો તો એ સાચી સેલ્ફ અવેરનેસ નથી. તો ઘણાને હંમેશા ફોર એક્ઝામ્પલ લો કોન્ફિડન્સ જ હોય અને પોતાની જાતમાં હંમેશા ડાઉટ જ રહેતો હોય. હવે એ રાખીને તમે પોતાની જાત વિશે જાણવા પ્રયત્ન કરશો તો એ પણ સાચી સેલ્ફ અવેરનેસ નથી. જે એક બીજી ડેફિનેશન આપી છે, એબિલિટી ટુ ટેક એન ઓનેસ્ટ લુક એટ યોર લાઈફ વિધાઉટ એની અટેચમેન્ટ. એની અટેચમેન્ટ વિધાઉટ એટલે શું કે તમારે તમારા માટે પર્સનલ સારો બાયસ પણ નથી રાખવાનો કે હું સારો જ છું, આ બાબતો તો મારી સારી જ છે, તો તમે તમારા નેગેટિવ એસ્પેક્ટ્સ વિચારી નહીં શકો, વીકનેસીસ વિચારી નહીં શકો. દેન એવું પણ નથી કે લો કોન્ફિડન્સ જ રહેવાનું કે આ તો હું ક્યારેય શીખી જ ના શકું, આ તો મને આવડે જ નહીં, હું તો કંઈ કરી જ ના શકું, નહીંતર તો અત્યાર સુધી ના સારું કરી લીધું હોત. એટલે કોઈ પણ પ્રકારના બાયસો છોડીને, કોઈ પણ પ્રકારના અટેચમેન્ટ છોડીને તમે તમારી જાતનું જે નિરીક્ષણ કરો એને સેલ્ફ અવેરનેસ કહેવામાં આવે છે. બધી જ બાબતોને બાજુ પર રાખીને નિષ્પક્ષ રીતે જાત વિશે વિચારવાનું અને તમને તમારી જાતમાં કઈ બાબતો સારી લાગે છે, કઈ બાબતો ખરાબ લાગે છે અને એમાં કઈ બાબતોનો સુધારો કરવાનો જરૂર છે કે જેથી એ પણ તમારી સારી બાબત બની જાય. એ વિશેનું જે જ્ઞાન થાય અથવા તો એ વિશેનું જે નોલેજ થાય એને સેલ્ફ અવેરનેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સેલ્ફ અવેરનેસની જરૂરિયાત શું છે? આપણે સેલ્ફ વિશે મતલબ સ્વજાગૃતિ, જેને સેલ્ફ અવેરનેસ અને ગુજરાતીમાં કહેવામાં આવશે સ્વજાગૃતિ. તો આ સ્વજાગૃતિની જરૂરિયાત શું છે? તો સ્વજાગૃતિ વગર તમે આગળ પ્રગતિ જ નહીં સાધી શકો. એક પહેલું જ સેન્ટેન્સ બહુ સરસ છે, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ સેલ્ફ અવેરનેસ. તમારે તમારી જાતમાં કંઈક સુધારો કરવો છે તો તમને તમારી જાત વિશે ખબર જ નહીં હોય, સ્વજાગૃતિ જ નહીં હોય, તો તમે ક્યારેય સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ નહીં કરી શકો. તો સેલ્ફ અવેરનેસ એ તમારી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનો બેઝ છે, એનો પાયો છે અથવા તો ફર્સ્ટ સ્ટેપ છે. દેન સેલ્ફ અવેરનેસ બીજી કઈ બાબતો માટે ઉપયોગી છે? તો તમને બીજાના
પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા માટે ઉપયોગી છે. તમે તમારી જાત વિશે 100% જાણતા હશો, તમને એવું લાગે કે હું ઘણી બધી વખત ઇમેચ્યોર ડિસિઝન લઈ લઉં છું, હું જલ્દી કંઈક ડિસાઇડ કરી લઉં છું, એવું તમને ખબર હશે તો તમે સેકન્ડ પર્સનનો પર્સપેક્ટિવ સમજવા માટે પ્રયત્ન કરશો. તમને તમારી જાત વિશે જ જાણ નહીં હોય તો તમે બીજાનો પર્સપેક્ટિવ સમજવા માટે વધારે સરખી રીતે પ્રયત્ન નહીં કરો. દેન જો તમે સ્વજાગૃત હશો, સેલ્ફ અવેર હશો, તો તમે વધારે એક્ટિવ રહીને કાર્ય કરશો, તમે વધારે પ્રોડક્ટિવ બની શકશો. તમને ખબર છે કે હું થોડો આળસુ છું અને સવારે જલ્દી ઉઠતો નથી, તો તમે થોડા વધારે એક્ટિવ રહીને એલાર્મ મૂકીને અથવા તો ઘરના કોઈ મેમ્બર્સને, મમ્મીને કહીને કે મને આટલા વાગે ઉઠાડી જ દેજે, મારે ઉઠીને કસરત કરવા જવાનું છે, અથવા તો મારે ઉઠીને આટલું વાંચવાનું છે, આટલી તૈયારીઓ કરવાની છે, કે આટલું નવું શીખવાનું છે. એ જો તમને તમારી સ્વ વિશે જાગૃત હશો તો જ તમે એ કરી શકશો. તો તમારામાં સેલ્ફ અવેરનેસ હશે તો તમે વધારે એક્ટિવ બનીને અથવા તો વધારે પ્રોડક્ટિવ બનીને કામ કરી શકશો. દેન જો તમે તમારા સેલ્ફ અવેર હશો, તમે સ્વજાગૃત હશો, તો તમારું જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે અથવા તો તમારી જે ડિસિઝન મેકિંગ કેપેસિટી છે, તમારી નિર્ણય લેવાની જે ક્ષમતા છે, એ વધારે સારી બનશે. કારણ કે તમને તમારી જાત વિશે બધું જ સારી રીતે ખબર છે, તો તમે એના બેઝ પર ડિસિઝન લઈ શકશો, એના બેઝ પર તમે નિર્ણય લઈ શકશો. તમને તમારી જાત વિશે જ ક્લિયરિટી નહીં હોય તો તમે ડિસિઝન લેવામાં પણ થોડાક પાછા પડશો. તો ડિસિઝન મેકિંગ કેપેસિટી પણ વધારશે સેલ્ફ અવેરનેસ. દેન એ તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ વધારશે. આજના જમાનામાં એક ટાઈમ હતો જ્યારે આઈક્યુ જ કોર્પોરેટ વર્લ્ડમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ગણાતો હતો, પણ આજે આઈક્યુ ઇમ્પોર્ટન્ટ તો છે જ, તમારું ઇન્ટેલિજન્સ કોશન્ટ એટલો સારો હોવો જ જોઈએ, પણ આજે તમારો ઇમોશનલ કોશન્ટ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે તમારી લાગણીઓને મેનેજ કરી શકશો તો જ તમે તમારું કાર્ય વધારે સારી રીતે કરી શકશો. અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારું, જો તમે સેલ્ફ અવેરનેસ હો અથવા તો સેલ્ફ અવેરનેસ સારી રીતે ખબર પડતી હોય, તમને સ્વજાગૃત હો, તો જ તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ ઇન્ક્રીઝ થશે. દેન તમારું સક્સેસફુલ ફ્યુચર ક્રિએટ કરવા માટે, ફ્યુચરમાં બહુ જ સારી રીતે પ્રગતિ સાધવા માટે, અથવા તો તમારા જે ગોલ ડિસાઇડ તમે કરેલા છે, એ તમારી કરિયર રિલેટેડ હોય, તમારા ફાઇનાન્શિયલ હોય, તમારા એજ્યુકેશનલ હોય, ફેમિલી રિલેટેડ હોય, જે પણ તમારા લાઈફ ટાઈમ ગોલ તમે ડિસાઇડ કરેલા છે, એને એચીવ કરવા માટેના પ્રથમ પગથિયા તરીકે તમે સ્વજાગૃતતા અથવા તો સેલ્ફ અવેરનેસને મૂકી શકો છો. એક ઇમેજમાં બતાવ્યું છે કે તમારે તમારી જાતને જ ખાલી મિરરમાં નથી જોવાની, પણ એક માઇક્રોસ્કોપ વિશે જોવાની છે કે આટલી વસ્તુઓ સારી છે, આ વસ્તુ ખરાબ છે, આ ખરાબ વસ્તુઓને હું આવી રીતે સુધારીશ તો હું એને પણ સારીમાં કન્વર્ટ કરી શકીશ અને આવી રીતે હું વધારે સારી પ્રગતિ કરી શકીશ. ક્લિયર છે સેલ્ફ અવેરનેસની ઇમ્પોર્ટન્સ? ઓકે, આપણે સેલ્ફ અવેરનેસ એટલે શું એ કોન્સેપ્ટ સમજી લીધો, એની ઇમ્પોર્ટન્સ સમજી લીધી. તો હવે સેલ્ફ અવેરનેસ કરવી હોય, સ્વજાગૃતતા કેળવવી હોય, તો એ કેળવી કેવી રીતે શકાય એ વિશે સમજીએ. તો એનું સૌથી પહેલું પગથિયું છે કે તમારે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ સમજવી જોઈશે, જે આપણે સ્વોટ એનાલિસિસ વડે પૂરી ડિટેલમાં સમજે. દેન બીજી વસ્તુ છે, તમે તમારી જે હેબિટ્સ છે, તમારી જે આદતો છે, સારી કે ખોટી, એને લિસ્ટ ડાઉન કરી દો, એને લખી દો. તમે તમારી હેબિટ્સને લિસ્ટ ડાઉન કરશો તો એના બેઝ પરથી તમને ખબર પડશે કે આટલી મારી, ફોર એક્ઝામ્પલ, મને આળસ આવે છે, અથવા તો હું થોડોક બાયસ બની જાઉં છું, હું થોડોક જલ્દીથી નિર્ણય લઈ લઉં છું, 360 ડિગ્રી એનાલિસિસ નથી કરતો. એ બધું તમે લખશો તો તમને ખબર પડશે અને એમાં તમે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ કરશો. દેન તમે લખશો કે ભાઈ હું આ પર્ટિક્યુલર કામમાં વધારે સારો છું, આ હું બહુ સારી રીતે કરું છું, તો તમે ડિસાઇડ કરી શકશો કે આ હું સારી રીતે કરી શકું છું, તો હું આના રિલેટેડ કોઈ કરિયર બનાવી શકું, હું આના રિલેટેડ મારા એજ્યુકેશનલ ગોલ ડિસાઇડ કરી શકું. દેન તમને કઈ વસ્તુઓ ગમે છે, કઈ વસ્તુઓ નથી ગમતી, એનું પણ એક લિસ્ટ બનાવો. એ લિસ્ટ બનાવશો તો એના બેઝ પરથી પણ તમે સેલ્ફ અવેર થઈ શકશો, તમે સ્વજાગૃતતા કેળવી શકશો કે મને આવી વસ્તુઓ ગમે છે તો હું આવું કંઈક કરી શકું છું, આ નથી ગમતું તો કેમ નથી ગમતું, અને એમાં શું વસ્તુ એવી છે કે જે મને ક્યાંક નડે છે અથવા તો ક્યાંક મને અણગમો થાય છે એનાથી, તો એને હું કેવી રીતે સુધારી શકું. દેન તમને ઇન્સ્પાયર કરે, તમને મોટિવેશન આપે, તમને પ્રેરણા આપે એવી કઈ વસ્તુઓ છે એનું એક લિસ્ટ બનાવો. અને ફોર એક્ઝામ્પલ, તમે આ કોઈ વ્યક્તિને મળો છો, આ કોઈ પર્ટિક્યુલર ફેકલ્ટીને મળો છો, એમાંથી મને ઇન્સ્પિરેશન મળે છે, તો એ વ્યક્તિને અઠવાડિયે 10 દિવસે મળતા રહો, તો એમાંથી તમે મોટિવેટ થશો અને તમારો ગોલ જલ્દીથી અચીવ કરી શકશો. હું કંઈક આવી બુક વાંચું, એમાંથી મોટિવેટ થઉં છું, આવી કોઈક મૂવી જોઉં, આવા કોઈક લેક્ચર સાંભળું, ફોર એક્ઝામ્પલ મોટિવેશનલ સ્પીકરના અથવા તો કોઈ સારા એવા સ્પીકરના, આવી કોઈ ફોર એક્ઝામ્પલ સ્પિરિચ્યુઅલ બુક્સ વાંચું,
ગીતા વાંચું કે રામાયણ વાંચું, એમાંથી હું મોટિવેટ થાઉં છું. આવા કોઈક સારા સ્પીકરને સાંભળું, ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં જય વસાવડા હોય કે કાજલ ઓઝા વૈદ હોય કે કોઈ પોલિટિકલ સ્પીકર, ફોર એક્ઝામ્પલ નરેન્દ્ર મોદી સાહેબને સાંભળું તો હું મોટિવેટ થાઉં છું. સચિન તેંડુલકરને સાંભળું કે વિરાટ કોહલીને સાંભળું અથવા તો જોઉં તો હું મોટિવેટ થાઉં છું. તો કઈ વસ્તુઓ તમને મોટિવેટ કરે છે એનું એક લિસ્ટ બનાવો અને એના બેઝ પરથી તમે ડિસિઝન કરો અને એના પરથી તમે સ્વજાગૃતતા કેળવી શકો અથવા સેલ્ફ અવેરનેસ ક્રિએટ કરી શકો. દેન તમારી પોતાની જાત વિશે એક ઓનેસ્ટ ઓપિનિયન લો તમારી આજુબાજુની વ્યક્તિઓમાંથી. ફોર એક્ઝામ્પલ તમારા ફેમિલી મેમ્બર્સમાંથી, તમારા મમ્મી પપ્પાને, તમારા ભાઈ બહેનને, કઝિન્સને તમે પૂછો કે તમને મારામાં શું સારું લાગે છે, તમને મારામાં શું ખોટું લાગે છે, અને એક ઓનેસ્ટ ઓપિનિયન લો. કોઈ પણ એવા બાયસ પર્સનથી નહીં. ફોર એક્ઝામ્પલ મમ્મીને પૂછશો તો હંમેશા તમારા વિશે બધું સારું જ કહેશે, તો એના પરથી તમે સેલ્ફ અવેરનેસ ક્રિએટ નહીં કરી શકો, તો સ્વજાગૃતતા નહીં કેળવાઈ શકો. તો ઘણી બધી વખત એવું થાય કે કોઈક ભાઈને પૂછો અથવા તો બહેનને પૂછો તો હંમેશા તમારા ખોટા જ પોઈન્ટ ગણાવશે તમને જવા માટે. તો એવું પણ નહીં, એમની પાસેથી ઓનેસ્ટ ઓપિનિયન લો કે તમારા સારા પોઈન્ટ પણ કે તમારા ખોટા પોઈન્ટ પણ કે, અને એને તમે પણ અગેઇન એક ઓનેસ્ટલી આપણે જ્યારે સેલ્ફ અવેરનેસની ડેફિનેશનમાં ડિસ્કસ કર્યું હતું ને કે બાકી બધા જ બાયસ, બાકી બધા જ ઓપિનિયન બાજુ પર મૂકીને એને એકદમ ન્યુટ્રલી એનાલાઇઝ કરવા માટે પ્રયત્ન કરો. અને આ જે ફીડબેક છે, આ જે તમારા આજુબાજુના ઓપિનિયન છે, એના બેઝ ઉપરથી પણ તમે સેલ્ફ અવેરનેસ ક્રિએટ કરી શકો અથવા તો વધારે સ્વજાગૃતતા કેળવી શકો. દેન એક લાસ્ટ ટોપિક બાકી હતો કે તમારી મોરલ વેલ્યુઝને તમે રાઇટ ડાઉન કરો કે આ વેલ્યુઝ મને ગમે તો આ વેલ્યુઝ હું ક્યારેય, ફોર એક્ઝામ્પલ હું ક્યારેય આવું કાર્ય તો ના જ કરી શકું કારણ કે આ મારી બેઝિક વેલ્યુ છે, આવું કાર્ય કદાચ હું થોડી છૂટછાટ લઈ શકું. તો તમે તમારા મોરલ વેલ્યુઝનું એક લિસ્ટ બનાવો અને એના બેઝ પરથી પણ તમે સ્વજાગૃતતા કેળવી શકો. તો આ એ અલગ અલગ વેઝ હતા, અલગ અલગ રીતો હતી જેના બેઝ પરથી, જેની મદદથી તમે સેલ્ફ અવેરનેસ ક્રિએટ કરી શકો, જેની મદદથી તમે સ્વજાગૃતતા કેળવી શકો છો. દેન નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એ છે સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ કે જેને આપણે ગુજરાતીમાં આત્મવિશ્વાસ કહીએ છીએ. આત્મવિશ્વાસ એટલે શું? અ ફિલિંગ ઓફ ટ્રસ્ટ ઇન વન્સ એબિલિટી, ક્વોલિટીઝ એન્ડ જજમેન્ટ ઇટ સેલ્ફ કોન્ફિડન્સ. મતલબ કે તમને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ હોય, તમને તમારા જજમેન્ટમાં વિશ્વાસ હોય, તમને તમારી ક્વોલિટીઝમાં વિશ્વાસ હોય, એ તમારું સેલ્ફ કોન્ફિડન્સ છે. એ એક મેન્ટલ કન્ડિશન છે અને જનરલી એને તમે કેવી રીતે અચીવ કરી શકો? તો પ્રેક્ટિસથી અચીવ કરી શકો. ફોર એક્ઝામ્પલ પહેલા દિવસે જ્યારે કદાચ હું લેક્ચર લેતો હોઈશ ત્યારે આટલો કોન્ફિડન્ટ હું પણ નહીં હોઉં. આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાં જ્યારે મેં ભણાવવાનું શરૂ કર્યું હશે એ પહેલા દિવસે આટલો કોન્ફિડન્સ હું પણ નહીં હોઉં. પણ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝીલી ક્રિએટ કેવી રીતે કરી શકાય છે? તો એના સિમ્પલ રૂલ્સ છે કે હમણાં આપણે ડિટેલમાં ભણીશું કે સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ કેવી રીતે કરી શકાય અથવા તો કોન્ફિડન્ટ કેવી રીતે બની શકાય, હાઉ ટુ બી અ કોન્ફિડન્ટ. એની અલગ અલગ રીતો છે પણ એમાંથી સૌથી ઇફેક્ટિવ અને સૌથી અસરકારક રીત જે હોય તો એ છે પ્રેક્ટિસ. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, જેટલા વધારે લેક્ચર્સ લેશો, એટલા વધારે જ સારી રીતે ભણાવી શકશો, એટલા વધારે જ તમે તમારા લેક્ચર્સમાં વધારે સારી રીતે ખીલીને વધારે સારી ડિટેલમાં ભણાવી શકશો. એવી જ રીતે તમે વધારે સારી રીતે કેવી રીતે ભણી શકશો? જેટલું જ વધારે વાંચશો, જેટલું જ વધારે લખશો, જેટલું જ વધારે ભણશો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ તમે એ પર્ટિક્યુલર બાબતમાં કોન્ફિડન્સ બનશો. એ કોઈ પણ બાબતને લાગુ પડે. એક ક્રિકેટર વધારે સારું ક્રિકેટ કેવી રીતે રમી શકે? જેટલી વધારે સારી પ્રેક્ટિસ કરે. એક એક્ટર વધારે સારી એક્ટિંગ કેવી રીતે કરી શકે? જેટલી વધારે એ પ્રેક્ટિસ કરે એક્ટિંગની. તો પ્રેક્ટિસ એક સૌથી, પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. આપણે આ કહેવત સાંભળેલી છે, કોટ સાંભળેલું છે. તો એ સૌથી બેઝિક વસ્તુ છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ વધારે કોન્ફિડન્ટ તમે બની શકશો. Then self-confidence is awareness about your own knowledge, capacity and strength. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. તમને તમારી જ્ઞાન બાબતની, તમારી ક્ષમતાઓ વિશેની અથવા તો તમારી સ્ટ્રેન્થ વિશેની જેટલી પણ જાણકારી હશે એના જ બેઝ પર તમે સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ કરી શકશો. એના જ બેઝ પર તમે વધારે સેલ્ફ કોન્ફિડન્ટ બનશો. એક બહુ જ સારું ક્વોટ છે કે સેલ્ફ કોન્ફિડન્સ ગિવ્સ યુ સક્સેસ એન્ડ સક્સેસ ઇન્ક્રીઝિસ યોર સેલ્ફ કોન્ફિડન્સ. બહુ જ કોરિલેટેડ છે. પેલું એવું કહેવાય છે ને કે તમે જેટલું એક્સપિરિયન્સ કરશો એટલા વધારે સારા બનશો અને જેટલા વધારે સારું કાર્ય કરશો એટલું જ વધારે એક્સપિરિયન્સ થતો રહેશે. એવી જ રીતે છે કે તમે સેલ્ફ કોન્ફિડન્ટ હશો તો તમે સક્સેસ એચીવ કરી શકશો અને સક્સેસ એચીવ કરશો તો તમારો કોન્ફિડન્સ ઓર વધશે. એક ફોટોગ્રાફ્સ અથવા તો ઇમેજથી આપણે સમજીએ કે કેવી રીતે સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ થાય છે. પહેલાં તો આપણને એવું જ લાગે કે આઈ વોન્ટ ડુ
મતલબ હું નહીં જ કરી શકું એમ. એમાંથી પછી થોડુંક ક્ષમતા પર આવે કે ના ભાઈ પણ મારી કેપેસિટી નથી, આઈ કાન્ટ ડૂ ઇટ એમ. હજુ પણ થોડોક ટ્રાય કરતા રહો તો દેન આઈ વોન્ટ ટુ ડૂ ઇટ, મારે કરવું તો છે, હવે હું જોઉં એમ. દેન પછી આપણે પૂછીએ હાઉ ડુ આઈ ડૂ ઇટ, હું કેવી રીતે કરી શકું એમ. પછી એનાથી આગળ નેક્સ્ટ સ્ટેપ પર જઈએ, દેન આઈ વિલ ટ્રાય ટુ ડૂ ઇટ, હું પ્રયત્ન તો કરું એમ, કદાચ થાય. દેન એના પછી નેક્સ્ટ સ્ટેપ પર થાય તો એમ જઈએ કે આઈ કેન ડૂ ઇટ, હવે એવું લાગે કે ના હું કરી શકીશ એમ, આટલા વર્ષો ટ્રાય કર્યો, હવે હું કરી શકીશ એવું લાગે છે એમ. દેન નેક્સ્ટ આવે કે આઈ વિલ ડૂ ઇટ, હા હું 100% કરી શકીશ એમ, હું કરીશ જ એમ. અને પછી તમે નેક્સ્ટ સ્ટેપ પર પહોંચો કે યસ આઈ ડીડ ઇટ એમ. કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ તો ત્યાં નથી પહોંચી શકતો, એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થ્રુ એ ત્યાં પહોંચી શકે છે એમ. તો દરેક વ્યક્તિની શરૂઆત તો આપણે એવું કહીએ છીએ ને કે મોટી ઇમારત ચણાવવાની શરૂઆત પણ એ પાયાથી જ થાય છે એમ. કોઈ પણ વસ્તુ તમારે કેટલી પણ લાંબી જર્ની શરૂ કરવી હોય પણ એનું પહેલું સ્ટેપ તો એક નાનું પગથિયું જ છે, તમારે શરૂઆત તો કરવી જ પડશે. ક્યાંય પણ તમારે PhD સુધી ભણવું હશે તો પણ KGથી શરૂ કરવું પડશે. તમારે US જવું હશે તો પણ નીકળવું તો ઘરનો ઉમરો કૂદીને બહાર જ નીકળવું પડશે. ઘરથી બહાર નીકળશો પછી જ તમે આગળ પહોંચી શકશો. તો કોઈ પણ લાંબી જર્ની શરૂઆત તો એક નાના સ્ટેપથી જ થાય છે અને એ સ્ટેપ સેલ્ફ કોન્ફિડન્સથી તમે વધારી શકો છો. દેન વેઝ ટુ બિલ્ડ કોન્ફિડન્સ. હમણાં આપણે વાત કરીને કે કોન્ફિડન્સ કેવી રીતે વધારી શકાય, તો સૌથી પહેલું અને બેઝિક છે પ્લાનિંગ એન્ડ પ્રિપરેશન અથવા તો પ્રેક્ટિસિસ જેને આપણે કહીએ છીએ. તમે જેટલું વધારે ડિટેલ આ લેક્ચર અચાનકથી મને કહેવામાં આવે ને PPT બનાવ્યા વગર અથવા તો મેન્ટલી પ્રિપેર થયા વગર હું લેક્ચર લઉં તો આટલું સારું લેક્ચર ના થઈ શકે. બહુ સીધી વાત છે. મારે પહેલાંથી 1 દિવસ પહેલાં કે 2 દિવસ પહેલાં મને ખબર હોવી જોઈએ કે મારે કયો ટોપિક ભણાવવો છે, એની મારે મેન્ટલી પ્રિપરેશન કરેલી હોવી જોઈએ, એની પ્લાનિંગ કરેલું હોવું જોઈએ, એની PPT બનાવેલી હોવી જોઈએ, એની તૈયારીઓ હોવી જોઈએ, એના વિશેનું કંઈક એક્સ્ટ્રા નોલેજ મેં મેળવેલું હોવું જોઈએ. તો જ મારો કોન્ફિડન્સ વધારે બનશે અને વધારે સારી રીતે હું એ કામ કરી શકીશ. કોન્ફિડન્સ બિલ્ડ કરવાના અન્ય રીતો કઈ છે તો એ છે રીડિંગ છે, નોલેજ છે, ટ્રેનિંગ છે, દેન પોઝિટિવ થિંકિંગ છે. તમે જેટલું હકારાત્મક વિચારશો એટલો વધારે કોન્ફિડન્સ તમે ક્રિએટ કરી શકશો. પણ હકારાત્મક વિચારી કેવી રીતે શકાશે એના અલગ અલગ રીતો છે. તો હકારાત્મક વિચારવાની સૌથી પહેલું સ્ટેપ છે, અગેન ફરીથી ત્યાંથી જ શરૂ થાય છે કે તમે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસને જાણો. જો તમને તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસીસ ખબર હશે તો જ તમે વધારે સારી રીતે પોઝિટિવ થિંકિંગ કરી શકશો. દેન બીજું, કોઈ પણ માણસ એવો ના હોય કે જે ભૂલ ના કરે. માણસ માત્ર ભૂલને પાત્ર એમ. દરેક માણસથી ભૂલ તો થાય એમ. અંગ્રેજીમાં એક કહેવત છે ને કે દરેક વ્યક્તિને રોજ એક ભૂલ કરવાની છૂટ છે, પણ કન્ડિશન શું છે, એ ભૂલ નવી હોવી જોઈએ. એકના એક ભૂલ રિપીટ ના કરવાની એમ. તમને ભૂલ કરવાની છૂટ છે પણ એ ભૂલમાંથી શીખીને ફરીથી એ ભૂલ રિપીટ ના થવી જોઈએ. તો એ તમે કંઈ ક્યાં ભૂલો થાય છે એ ભૂલો તમારે ઇઝીલી એક્સેપ્ટ કરવી જોઈએ અને તો જ તમે પોઝિટિવ થિંકિંગ કરી શકશો. એવું વિચારશો કે ક્યારેય મારાથી ભૂલ ના થાય તો તમારાથી કાર્ય જ નહીં થાય. કારણ કે કાર્ય કરશો તો ભૂલો તો થશે જ. ભૂલો થશે, એને એક્સેપ્ટ કરો અને એને સુધારો તો જ તમે વધારે સારી રીતે કરી શકશો. દેન તમારી જાતને અભિનંદન આપતા રહો નાની બાબતોમાં. આજે એક લેક્ચર સારી રીતે ભરી દીધો તો ખુશ થાઓ, તો તમે બીજો લેક્ચર વધારે સારી રીતે ભરશો. એક નાનું કામ સરખી રીતે કર્યું, બહુ સારી રીતે કર્યું તો તમે એનાથી ખુશ થાઓ, જાતને કોંગ્રેચ્યુલેશન્સ કરો તો તમે આગળનું કામ વધારે સારી રીતે કરશો. દેન બીજાના જે ઓપિનિયન હોય એને ન્યુટ્રલી લો અને પ્રમાણિકપણે એને એક્સેપ્ટ કરવા પ્રયત્ન કરો. જો બીજાનું જે ઓપિનિયન હોય એ તમને લાગે કે બાયસ બેઝ છે અથવા તો દ્વેષપૂર્વક અથવા તો બીજા કોઈ કારણસર એને આપેલું છે તો એને સિરિયસલી લેવાની જરૂર નથી. પણ કોઈએ ઓનેસ્ટ ઓપિનિયન તમારા બાબતમાં આપેલું હોય તો એને એક્સેપ્ટ કરો, એને સમજવા પ્રયત્ન કરો. ઘણી બધી વસ્તુ એવી હોય કે તમને તમારા પર્સપેક્ટિવથી એવી જ લાગે કે ના મેં તો બહુ સારું જ કર્યું છે, પણ સામેવાળાની સાઈડથી વિચારવા પ્રયત્ન કરો તો ખબર પડે કે ના એ પણ ખોટું તો નહોતું, એની સાઈડથી તો આવું પણ લાગતું હતું. તો એ તમે વિચારશો તો એના બેઝ પર તમે કોન્ફિડન્સ ક્રિએટ કરી શકશો અથવા તો પોઝિટિવ થિંકિંગ કરી શકશો. દેન બીજો એક કોન્સેપ્ટ છે આપણે સમજવાનું, એ છે પરસેપ્શન મેનેજમેન્ટ અથવા તો પરસેપ્શન. હમણાં જ આપણે વાત કરીને કે બીજાનો પર્સપેક્ટિવ પણ જોઈએ. આ એક ઇમેજ છે, એમાં એક બાજુવાળા ભાઈ છે એ એવું કહે છે કે અહીંયા 4 સ્ટીક પડેલી છે, 4 લાકડા છે એમ, અને બીજી બાજુવાળા ભાઈ છે એ એમ કહે છે કે 3 લાકડા છે. હવે બંનેમાંથી એક પણ વ્યક્તિ ખોટો છે એવું કહી શકશો? આ ઇમેજ જ એવી બનાવેલી છે કે જે વ્યક્તિ એવું કહે છે કે અહીંયા 4 સ્ટીક પડી છે એ એની રીતે સાચો છે. એ સાઈડથી આપણે પોતે જોઈએ છે તો ત્યાં 4 સ્ટીક જ દેખાય છે, અને બીજો વ્યક્તિ બીજી સાઈડથી કહે છે કે 3 સ્ટીક પડ્યો છે એ એની રીતે પણ સાચો છે. અહીંયા બીજો કોઈ એક્ઝામ્પલ આપણે 6 અથવા તો 9 પણ મૂકી શકીએ. એક બાજુથી એવું લાગે કે આ 6 લખેલું છે, બીજી બાજુથી એવું લાગે કે 9 લખેલું છે, અને બંને પોતપોતાની રીતે સાચા હોય તો એ જ પરસેપ્શન છે.
પરસેપ્શનનું એક બીજો પરસેપ્શનની ડેફિનેશન આપણે જોઈ લઈએ. પરસેપ્શન ઇઝ ધ એબિલિટી ટુ નોટિસ ઓર અન્ડરસ્ટેન્ડ સમથિંગ. કોઈ પણ બાબતને નોટિસ કરવાનું અથવા તો એને સમજવા માટેની જે એબિલિટી હોય એને પરસેપ્શન કહેવામાં આવે છે. અને પરસેપ્શન ઇઝ હાઉ વી થિંક, આપણે કેવી રીતે વિચારીએ છીએ પર્ટિક્યુલર પર્સન વિશે, કોઈ સિચ્યુએશન વિશે, કોઈ ઇવેન્ટ વિશે અથવા તો કોઈ પણ વસ્તુ વિશે, તો એ આપણું પરસેપ્શન કહેવામાં આવશે. હવે પરસેપ્શન એન્ડ સ્ટિમ્યુલેટ વી રિસીવ એન્ડ ધ ફિલિંગ્સ એન્ડ થોટ્સ દેટ વી હેવ અબાઉટ દેટ એન્ટિટી. એ પર્ટિક્યુલર વસ્તુ વિશે આપણે કેવી રીતે વિચારીએ છીએ એને આપણું પરસેપ્શન કહેવામાં આવશે. અને જો તમારે કોર્પોરેટ વર્લ્ડમાં સક્સેસ મેળવવી હશે તો તમારે પરસેપ્શન મેનેજ કરતાં શીખવું પડશે. હવે પરસેપ્શન મેનેજમેન્ટનું એક સાદું પરસેપ્શનનું એક્ઝામ્પલ લઈએ કે બે વ્યક્તિ છે, એમને કોલ્ડ ડ્રિંક આપવામાં આવે છે, પણ એક વ્યક્તિ છે એને એક સાદા ગ્લાસમાં કોલ્ડ ડ્રિંક આપવામાં આવે છે અને એને એવું કહેવામાં આવે છે કે આ કોલ્ડ ડ્રિંક છે, પણ કોઈ નામ નથી આપવામાં આવતું અને એને એ ટેસ્ટ કરવામાં આવે છે. એ ટેસ્ટ કરે છે અને પીવે છે અને કહે છે સારું છે. હવે એ જ વ્યક્તિને અમુક ટાઈમ પછી ફરીથી કોલ્ડ ડ્રિંક આપવામાં આવે છે અને એને કોકાકોલાની બોટલમાંથી કોકાકોલા કાઢીને કોકાકોલા આપવામાં આવે છે. હવે એને ફર્સ્ટ ટાઈમ જ્યારે આપવામાં આવ્યું ત્યારે પણ કોકાકોલા જ હતું, પણ એ વખતે કોકાકોલાની બોટલમાંથી કાઢીને નહીં, એને ખાલી કોલ્ડ ડ્રિંક છે અને અથવા તો સાદું કોલ્ડ ડ્રિંક અથવા તો સોડા છે એવી રીતે સાદા ગ્લાસમાં આપવામાં આવ્યું. બીજા દિવસે અથવા તો બીજા સમયે એને કોકાકોલાની બોટલમાંથી કાઢીને કોકાકોલા આપવામાં આવે છે. તો એ વ્યક્તિને આ તમે પણ મતલબ તમારી જાત વિશે અથવા તો કોઈ તમારા આજુબાજુ વિશે પણ મતલબ પ્રેક્ટિકલ કરવું હોય અથવા તો એક્સપેરિમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો. તો જ્યારે તમે કોકાકોલામાંથી એ કોકાકોલા પીશો ને ત્યારે તમને એનો સ્વાદ વધારે સારો આવશે અથવા તો તમને એ વધારે સારું અથવા તો વધારે સારું આહલાદક પીણું જેવું લાગશે. કેમ? કારણ કે એ કંપનીએ એનું બ્રાન્ડિંગ અથવા તો પરસેપ્શન એવું બનાવેલું છે કે અમારું કોલ્ડ ડ્રિંક બેસ્ટ છે અથવા તો અમારું કોલ્ડ ડ્રિંક બહુ સારું છે. એ જ કોકાકોલા તમે લોકલ સોડા બુકની અથવા તો સોડા શોપની કોઈ સોડાની બોટલમાં ભરીને કોકને આપશો ને, કોકાકોલા તો એ જ હશે, તેમ છતાં એનો ટેસ્ટ એટલો સારો નહીં આવે જેટલો કોકાકોલાની બોટલમાં સાદું કોલ્ડ ડ્રિંક ભરીને આપશો તો પણ આવશે. તો એનું બ્રાન્ડિંગ એટલું સારું છે અને એ જ છે પરસેપ્શન. તો જો તમારે કોર્પોરેટમાં આગળ વધી અથવા તો તમારા કરિયરમાં સક્સેસફુલ થવું હોય ત્યારે પણ તમારે પરસેપ્શન મેનેજમેન્ટ તો કરવું જ પડશે. આજે આપણે જોઈએ છીએ ને કે ઘણી બધી ઇવન પોલિટિકલ પાર્ટીઝથી લઈને કોર્પોરેટ કંપનીઝથી લઈને સેલિબ્રિટીઝથી લઈને બધા પોતાનું પરસેપ્શન મેનેજમેન્ટ કરતા હોય છે. પરસેપ્શન એટલે લોકોની એમની ઇમેજ, લોકોમાં એ પર્ટિક્યુલર વ્યક્તિ, કંપની, સંસ્થા કે કોઈ પણ વસ્તુ પ્રત્યેની ઇમેજ. તો એ સંસ્થા, વ્યક્તિ અથવા તો કંપની લોકોમાં પોતાની ઇમેજ વધારે સારી બની રહે એ માટે જે પ્રયત્ન કરતા હોય છે એને પરસેપ્શન કહેવામાં આવે છે અથવા તો પરસેપ્શન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. તો પરસેપ્શન મેનેજમેન્ટ હવે અહીંયા ઘણી બધી વખત એક ગલતફહેમી થતી હોય છે અથવા તો એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે કે પરસેપ્શન મેનેજમેન્ટ એટલે કે માર્કેટિંગમાં જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, માર્કેટિંગ એટલે કોઈ પણ મતલબ ખરાબ વસ્તુને પણ સારા વેપારમાં પેક કરીને આપી દેવું. એ ક્યારેય માર્કેટિંગ નથી. માર્કેટિંગ એક કોન્સેપ્ટ જ એ છે કે એની ક્વોલિટી તો સારી હોવી જ જોઈએ, પ્રોડક્ટ તો સારી હોવી જ જોઈએ, પછી એનું પેકેજિંગ પણ સારું હોવી જોઈએ અથવા તો એને વેચવાની રીત પણ સારી હોવી જોઈએ. પરસેપ્શન પણ એવું જ છે. કોકાકોલા કોલ્ડ ડ્રિંક તો ખરાબ છે જ નહીં, કોલ્ડ ડ્રિંક તો સારું જ છે, તેમ છતાં પછી તમારે એને પરસેપ્શન મેનેજ કરવું પડે. ક્લિયર છે? એટલે પરસેપ્શન મેનેજમેન્ટ એટલે એવું નહીં કે તમે પોતે અથવા તો એ પર્ટિક્યુલર સંસ્થા અથવા તો પર્ટિક્યુલર કંપની અથવા તો પર્ટિક્યુલર સેલિબ્રિટી સારા ના હોય તો પણ ખાલી મતલબ મીડિયા મેનેજ કરીને અથવા તો પરસેપ્શન મેનેજ કરીને લોકોમાં ઇમેજ સારી બનાવી, એ પરસેપ્શન મેનેજમેન્ટ નથી. પણ પરસેપ્શન મેનેજમેન્ટ એટલે તમારે સારા તો હોવું, પણ ખાલી સારા હોવું પૂરતું નથી. જો તમારે માર્કેટમાં સક્સેસફુલ બનવું પડશે તો સારા હોવાની સાથે સાથે લોકોને એ સમજ પણ પડવી જોઈશે કે તમે સારા છો. તમે કોઈ કાર્ય સારું કરી શકો છો પણ લોકોમાં એની અવેરનેસ જ નથી તો તમને એ પર્ટિક્યુલર કામના ઓર્ડર જ નહીં મળે, તમને એ પર્ટિક્યુલર કામમાં નામના જ નહીં મળે. તો તમે એ કામ સારી રીતે તો કરતું જ હોવાનું છે પણ લોકોને એ ખબર પણ પાડવાની છે, લોકોમાં એ પરસેપ્શન પણ થવાનું છે કે તમે એ કામ સારી રીતે કરી શકો છો અને એને જ કહેવામાં આવે છે પરસેપ્શન મેનેજમેન્ટ. ક્લિયર થાય છે? પરસેપ્શન મેનેજમેન્ટ ઇઝ ઓલ અબાઉટ હાઉ એન્ટિટીઝ ક્રિએટ્સ અ ફેવરેબલ ઇમ્પ્રેશન ઓફ ધેમસેલ્વ્સ ટુ ધેર સ્ટેક હોલ્ડર્સ. હવે સ્ટેક હોલ્ડર્સમાં બધા જ આવી જાય. કંપનીના સ્ટેક હોલ્ડર્સમાં એમના કસ્ટમર પણ આવી જાય, એના એમ્પ્લોયી પણ આવી જાય, એના શેર હોલ્ડર પણ આવી જાય, એના સપ્લાયર પણ આવી જાય, એમના રિટેલર અથવા તો ડિસ્ટ્રીબ્યુટર પણ આવી જાય. ક્લિયર થાય છે? બધા જ વ્યક્તિમાં, સોસાયટીના અથવા તો એ કંપનીના દરેક સ્ટેક હોલ્ડર્સમાં એ કંપની વિશેની સારી ઇમેજ ક્રિએટ થાય, એને પરસેપ્શન મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, દેન નેક્સ્ટ ટોપિક અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ છે પ્રોફેશનલિઝમ. પ્રોફેશનલિઝમ એટલે શું?
પર્ટિક્યુલર વર્ક પ્લેસ પર આપણું જે બિહેવિયર છે સારું છે કે કેટલું સારું, એને પ્રોફેશનલ મતલબ સારા વર્ક પ્લેસ પરના સારા બિહેવિયરને પ્રોફેશનલિઝમ કહેવામાં આવે છે. જો વર્ક પ્લેસ પર તમારું બિહેવિયર સારું નહીં હોય તો એનો મતલબ એવો છે કે તમે પૂરતા પ્રોફેશનલ નથી અથવા તો તમે પ્રોફેશનલ નથી એવું કહેવામાં આવે. તો પ્રોફેશનલિઝમ કેવી રીતે ક્રિએટ થઈ શકશે અથવા તો તમે કેવી રીતે ડેવલપ કરી શકો? તો વર્ક પ્લેસનું, તમારી વર્ક પ્લેસ મતલબ કે કંપની જ્યાં તમે જોબ કરો છો અથવા તો સંસ્થા, જે સંસ્થામાં તમે કાર્ય કરી રહ્યા છો અથવા તો તમારી પોતાની કંપની હોય, તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ધરાવતા હોય અથવા સેલ્ફ એમ્પ્લોય હોય અથવા તો બિઝનેસ હોય તમારો પોતાનો, તો તમારી પોતાની સંસ્થા. તો એના જે કોઈક બેઝિક રૂલ્સ હોય અથવા તો તમારા સબઓર્ડિનેટ્સના અથવા તો તમારા બોસના જે એક્સપેક્ટેશન્સ હોય તમારી પાસેથી એને ફૂલફિલ કરો તો તમે પ્રોફેશનલ છો એમ કહેવાય. તમારા બોસની એક્સપેક્ટેશન્સ હોય કે તમે એક દિવસમાં કે એક મહિનામાં આટલું કાર્ય કરશો. જો તમે એટલું કાર્ય કરી શકો તો જ તમે પ્રોફેશનલ છો. એ એક્સપેક્ટેશન તમારે ફૂલફિલ કરવી જ પડશે. તમારી કંપનીનો રૂલ હોય કે 10 વાગે આવી જવાનું, તો 10 વાગે જવું જ પડે તો જ તમે પ્રોફેશનલ કહેવાઓ. પછી 12 વાગે જાઓ તો તમે પ્રોફેશનલ ના કહેવો. દેન પર્સનલ રિસ્પોન્સિબિલિટી લેતું રહેવું જોઈએ. દેન તમારા ડિપાર્ટમેન્ટને એ કામ સોંપ્યું છે, હવે કદાચ પર્સનલી તમને નથી કીધું પણ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારા ડિપાર્ટમેન્ટને કામ સોંપ્યું છે તો એ કામ તમારું પણ છે એમ સમજીને તમારે કરતું રહેવું. એ પ્રોફેશનલિઝમની એક સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે. દેન વર્કપ્લેસ એથિક્સ છે. વર્કપ્લેસ એથિક્સ આપણે આગળ જે એથિક્સ ચેપ્ટર ભણશું, આના પછીનું 3rd ચેપ્ટર એમાં ડિટેલમાં ભણશું. વર્કપ્લેસના કંઈક બેઝિક નિયમો હોય, એથિક્સ હોય, એને તમારે ફોલો કરતા રહેવું પડે તો જ તમે પ્રોફેશનલ છો એમ કહેવાય. દેન ફિઝિકલ એપિરિયન્સ છે. તમારે ક્લાસરૂમમાં ભણાવવા જવાનું છે, ફોર એક્ઝામ્પલ તમે પ્રોફેસર છો અને પછી બરમુડો ટી શર્ટ પહેરીને ભણાવવા જશો તો ચાલશે? નહીં ચાલે. એ તમારું ફિઝિકલ એપિરિયન્સ તમારા પ્રોફેશનલ લાગવાને બરાબર નથી. એટલે તમારે પ્રોફેશનલ લાગવું હોય અથવા તો પ્રોફેશનલ બિહેવ કરવું હોય તો તમારું ફિઝિકલ એપિરિયન્સ પણ એ પ્રમાણેનું હોવું જોઈએ. દેન લેંગ્વેજ, તમે તમારા કસ્ટમર સાથે વાત કરતા હો, તમારા સબઓર્ડિનેટ સાથે વાત કરતા હો, તમારા સુપિરિયર સાથે વાત કરતા હોય કે તમારા કલીગ સાથે વાત કરતા હોય તો તમારી લેંગ્વેજ પણ એ પ્રકારની હોવી જોઈએ. તમારામાં કર્ટસી એ પ્રકારની હોવી જોઈએ. ત્યારે જ તમે એની સાથે સરખી રીતે કરતા જોઈએ. તો આ બધા અલગ અલગ ફેક્ટર્સ છે કે જેના મદદથી તમે પ્રોફેશનલિઝમ ડેવલપ કરી શકો છો. દેન હજુ થોડાક વધારે ફેક્ટર્સ છે. તમે જેટલા વધારે પ્રોડક્ટિવ બનશો એટલા વધારે પ્રોફેશનલ બનશો. તમારે હંમેશા એક્ટિવ રહીને વધારે પ્રોડક્ટિવ બનવાનું છે. પ્રોડક્ટિવ એટલે શું? ઓછા રિસોર્સિસનો ઉપયોગ કરીને વધારેમાં વધારે પ્રોડક્શન કરવું. વધારે મતલબ ઇનપુટ ઓછું અને આઉટપુટ વધારે, એને સારું પ્રોડક્ટિવ કહેવામાં આવશે. દેન ક્રિએટ અ પ્રોફેશનલ ઇમેજ. પ્રોફેશનલ ઇમેજ તો બનાવવી જ પડશે. ટેક ધ ઇનિશિયેટિવ્સ. હવે તમારે પ્રોફેશનલ બનવું હશે અથવા તો પ્રોફેશનલિઝમ ડેવલપ કરવું હશે તો ઇનિશિયેટિવ લેતા શીખવું પડશે એમ. તમારા બોસે આવીને એક જનરલ કામ સોંપી દીધું તો તમારે સામેથી કહેવું પડશે કે લાવો સાહેબ હું કરીશ એમ. કંઈક નવું કરવાનું છે કંપનીમાં, કંઈક નવું શીખવાનું છે તો લાવો સાહેબ કેમ આ નવું શરૂ આપણે ના કરીએ, લાવો આની શરૂઆત હું કરું. તો ઇનિશિયેટિવ લેશો તો તમે પ્રોફેશનલિઝમ ડેવલપ કરી શકશો. દેન મેન્ટેન ઇફેક્ટિવ હેબિટ્સ ફોર વર્ક. મતલબ વર્ક માટે તમારે ઇફેક્ટિવ બનવું પડશે, વધારેમાં વધારે ઇફેક્ટિવ હેબિટ્સ ક્રિએટ કરવી પડશે. દેન તમારા સમયનો સદુપયોગ કરવો પડશે. એવું થાય કે 10 થી 6 બેસી રહો ને પછી 6 વાગે કામ કરવા બેસો ને એવું થાય કે કામ બહુ છે, રોજ ઓવરટાઈમ કરવું પડે છે. તો એનો મતલબ નથી. તમને જે પણ ટાઈમ સ્લોટ આપવામાં આવે છે એનો પૂરતો ઉપયોગ કરો. એમાં પછી મિત્રો સાથે વાતો કરો, તમારા કલીગ સાથે ચા પીવા જાઓ અને પછી એવું કહો કે સાહેબ કામ બહુ આપે છે ને પૂરું નથી થતું તો નાશ થાય ને. તમને જે પણ કામ આપ્યું છે, જે કાર્ય કરવા માટેનો જે ટાઈમ છે એ ટાઈમે જ કરો. એનો મતલબ એવો નથી કે પછી લંચ બ્રેક ના લો ને જમો પણ નહીં. જો જમશો નહીં તો તમારી હેલ્થ સારી નહીં રહે, તો તમે લાંબો ટાઈમ કાર્ય નહીં કરી શકો. એટલે તમે જે ટાઈમ લંચ બ્રેક છે તો શાંતિથી જમી લો. દેન કામ કરવાનો સમય છે તો કામ કરો અને ઓફિસનો ટાઈમ પૂરો થઈ ગયો, ફેમિલીનો સમય છે તો ફેમિલીને આપો. તો ટાઈમનો સદુપયોગ કરો તો જ તમે વધારે પ્રોફેશનલ બનશો. એવું બિલકુલ જરૂરી નથી કે પછી 24 કલાકમાંથી 22 કલાક કામ કરો તો જ તમે પ્રોફેશનલ ગણાશો. તો એનો મતલબ એવો છે કે તમે વધારે સારા પ્રોડક્ટિવ નથી, તમે એટલા એક્સપર્ટ નથી કે તમે તમારો ટાઈમ બેલેન્સ કરી શકો છો. એટલે ટાઈમ બેલેન્સ કરવો પણ જરૂરી છે. દેન તમે તમારી કંપની અથવા તો તમારી સંસ્થા પ્રત્યે ઓનેસ્ટ તો હોવા જ જોઈએ. જો ઓનેસ્ટી નહીં હોય તો પ્રોફેશનલિઝમ હોતું જ નથી. ઘણા લોકોમાં એક કન્ફ્યુઝન હોય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે પ્રોફેશનલિઝમ એટલે મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવું. એ બિલકુલ નથી. પ્રોફેશનલિઝમ એટલે તમે જે પણ કાર્ય કરી રહ્યા છો એ સૌથી સારી રીતે કરવું. એ કાર્ય તમે સૌથી સારી રીતે કરશો તો પ્રોફિટ એ તો બાય પ્રોડક્ટ છે.
પણ ખાલી પ્રોફિટ પર ફોકસ કરશો અને પ્રોફિટ માટે તમે તમારા કસ્ટમર સાથે પણ ખરાબ રીતે બિહેવ કરશો અથવા તો કસ્ટમરને પણ મિસગાઈડ કરશો તો એ ક્યારેય પણ નહીં ચાલી રહે. કે તમે તમારા કલીગ્સને મિસગાઈડ કરશો, તમારા સબોર્ડિનેટને મિસગાઈડ કરશો તો એ પણ ક્યારેય નહીં ચાલે. તો તમારે ઓનેસ્ટી તો તમારા કામ પ્રત્યે હંમેશા હોવી જોઈએ, ત્યારે જ પ્રોફેશનલિઝમ ડેવલપ થશે. દેન હંમેશા બેસ્ટ આપવા માટે પ્રયત્ન કરવો પડશે. જો તમે બેસ્ટ આપશો તો જ વધારે પ્રોફેશનલ બની શકશો. દેન પ્રોબ્લેમ સોલ્વર બનવું પડશે અથવા તો રેઝિલિયન્ટ બનવું પડશે. રેઝિલિયન્ટ એટલે તમારે પોઝિટિવલી દરેક વસ્તુને લેવી પડશે. દેન પ્રોફેશનલિઝમની એક બીજી કેરેક્ટરિસ્ટિક છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તમે શું માનો છો એ તમારા હાયર ઓથોરિટીને અથવા તો તમારા સબઓર્ડિનેટ્સને ક્લિયરલી કહેશો જ નહીં તો તમે ક્યારેય પ્રોફેશનલ નહીં બની શકો. તમે તમારા સબઓર્ડિનેટ્સને કહેશો કે મને તારી સાથે આટલી અપેક્ષાઓ છે, તારે આટલું કામ કરવું પડશે તો એ કામ કરશે ને. તમે એની સાથે ક્લિયરલી કોમ્યુનિકેટ જ નહીં કર્યું હોય તો એને ખબર જ નહીં પડે કે તમારી એમની પાસેથી શું રિક્વાયરમેન્ટ છે. દેન તમે તમારા બોસને કહેશો કે મને આટલા હર્ડલ્સ છે, મને અહીંયા તકલીફો પડે છે, સર આટલું સોલ્યુશન લાવી આપો તો હું વધારું 100% આપી શકીશ અથવા તો વધારે સારું પ્રોડક્ટિવ આપી શકીશ. તો એ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન તો હોવું જરૂરી જ છે. દેન અવેરનેસ ક્રિએટ કરતું રહેવું પડશે. એ પ્રોફેશનલિઝમનું એક બીજું લક્ષણ છે. દેન રિલેશનશિપ બનાવતું રહેવું પડશે. તમારે પ્રોફેશનલ કેરિયરમાં કહેવાય છે ને કે દુનિયા બહુ નાની છે. આજે કદાચ તમારો સબઓર્ડિનેટ છે અથવા તો તમારો કલીગ છે, કાલે ઉઠીને એ તમારો કસ્ટમર પણ બને અથવા તો તમારો ડિસ્ટ્રીબ્યુટર પણ હોય અથવા તો તમારો બોસ પણ હોય અથવા તો તમારો કોમ્પિટિટર પણ હોય. તો પ્રોફેશનલ કેરિયર એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે હોય, તમારા બિઝનેસની હોય અથવા તો એક પ્રોફેશનલ અથવા તો એક ઇન્ડિવિજ્યુઅલ જોબ પર્સન તરીકે એમ્પ્લોય તરીકેની હોય એ ત્યારે જ વધારે સારી રીતે ખીલી ઉઠશે જ્યારે તમે રિલેશનશિપ ડેવલપ કર્યા હશે. તો પ્રોફેશનલિઝમ ડેવલપ કરવાની એક બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ તો બેઝિક લક્ષણ એ પણ છે કે રિલેશનશિપ ડેવલપ કરવી. અને સ્ટ્રીક અધરનેસ ટુ બિઝનેસ એન્ડ સોશિયલ એટિકેટ્સ આપણે મતલબ આના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું. અને સોશિયલ એટિકેટ્સ એક અલગથી ચેપ્ટર પણ છે આ યુનિટમાં આગળ, તો એ આગળથી ડિટેલમાં ભણશું. તો સોશિયલ એટિકેટ્સ તો તમારે ફોલો કરવા જ પડશે, બિઝનેસ એટિકેટ્સ તો ફોલો કરવા જ પડશે, તો જ તમે પ્રોફેશનલ ગણાશો. જો તમે સોશિયલ એટિકેટ્સ અથવા તો બિઝનેસ એટિકેટ્સ ફોલો નહીં કરો તો તમે પ્રોફેશનલ છો એવું ક્યારેય પણ નહીં ગણી શકાય. દેન પ્રોફેશનલિઝમના બીજા થોડાક આસ્પેક્ટ્સ છે. કયા છે કે તમારું એટીટ્યૂડ પ્રોફેશનલિઝમ તરીકેનું હોવું જોઈએ. કોમ્યુનિકેશન સ્કિલ્સ આપણે ઓલરેડી સમજી લીધું. દેન ડ્રેસિંગ ફોર્મલ હોવું જોઈએ અથવા તો તમારા પર્ટિક્યુલર પ્રોફેશનને સુસંગત હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તમારી પ્રોફેશનમાં એવું હોય તમારી જોબમાં કે ત્યાં ડ્રેસ કોડ હોય તો એ ડ્રેસ કોડ પ્રમાણે જ તમારે કપડાં પહેરવા જોઈએ. દેન ફોર એક્ઝામ્પલ હવે પોલીસ ઇન્સ્પેક્ટર કોઈક એવા કપડાં પહેરશે કે જે ડૉક્ટરે પહેરેલા અને ડૉક્ટર એવા કપડાં પહેરશે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર પહેરે છે, તો મતલબ છે પ્રોફેશનલ કહેવાશો નહીં કહેવાય. એટલે તમારા પ્રોફેશનને સુસંગત હોય એવો તમારો ડ્રેસ કોડ હોવો જોઈએ. દેન તમારામાં ઓર્ગેનાઇઝેશન સ્કિલ્સ હોવી જોઈએ. દેન વર્ક ફોર ઇમ્પ્રુવમેન્ટ માટે તમે કાર્ય કરતા હોવા જોઈએ. હમણાં જ આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યું. દેન કોઈકને મદદ કરવાની તમારામાં ઈચ્છા હોવી જોઈએ, વિલિંગનેસ હોવી જોઈએ. જો તમે બીજાને મદદ કરતા રહેશો તો જ કોઈક તમને મદદ કરશે અને બધા એક સાથે ડેવલપ થઈ શકશો. એવું કંઈ નથી કે કોઈના ભોગે કોઈ ડેવલપ થશે, બધા સાથે ડેવલપ થશો તો જ વધારે સારું પ્રોફેશનલિઝમ ખુલી ઉઠશે. અને તમારામાં સોલ્યુશન ફાઇન્ડ કરવાની ટેકનિક્સ હોવી જોઈએ અથવા તો એબિલિટી હોવી જોઈએ. દેન ટાઈમનો સદુપયોગ કરતા આવડવું જોઈએ. હમણાં જ આપણે વાત કરી રિસ્પોન્સિબિલિટી લેતા હોવા જોઈએ, ઇનિશિયેટિવ લેતા હોવા જોઈએ. દેન તમે ઇન્ડિપેન્ડન્ટલી બી કામ કરવા સક્ષમ હોવા જોઈએ, સાથે સાથે ટીમમાં પણ કામ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. દેન તમે કર્ટિયસ હોવા જોઈએ તમારા બીજા બધા લોકો પ્રત્યે, તમારા કસ્ટમર હોય કે તમારા સબઓર્ડિનેટ હોય કે તમારા બોસ હોય, બધા પ્રત્યે. અને તમારા જે કોવર્કર્સ હોય એને પણ તમે વેલ્યુ પ્રોવાઈડ કરતા હોવા જોઈએ. ક્લિયર છે? તો આ પ્રોફેશનલ સ્કિલ્સમાં કઈ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે એ એક ઇમેજથી ફરીથી તમને બતાવેલું છે. ઇમેજમાં શું લખ્યું છે? કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ, લીડરશિપ સારી હોવી જોઈએ, લીડરશિપનો સ્કિલ્સ હોવો જોઈએ તમારામાં, બીજી પર્સનલ સ્કિલ્સ હોવી જોઈએ, પબ્લિક સ્પીકિંગ સારું કરતા આવડવું જોઈએ તો તમે પ્રોફેશનલ કહેવાઓ, ફ્લેક્સિબિલિટી હોવો જોઈએ, જે પણ સિચ્યુએશન છે એના પ્રમાણે તમે ફ્લેક્સિબલ થઈ શકતા હોવા જોઈએ, અને તમારામાં ટીમવર્ક અથવા તો ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. તો તાલીમાર્થી મિત્રો, અહીં આપણે આજનું સેકન્ડ ચેપ્ટર અથવા તો યુનિટ નંબર 2 પર્સનલ સ્ટ્રેન્થ અને પરસેપ્શન મેનેજમેન્ટ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે તમને બધાને આ યુનિટમાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવ્યો હશે. અસ્તુ. થેન્ક યુ.